પરીક્ષિત મહારાજે એમના બાપ દાદાનો ખજાનો હતો એમ ખોલ્યો. ખજાનો ખોલતા એક સુંદર મજાનો હીરા માણેક ને સુવર્ણથી જડિત એક મુગટ હતો. એ મુગટને ધારણ કર્યો. અને એ મુગટ કયો હતો ભક્તો? જ્યારે જરાસંઘનો વધ કર્યો ભગવાને, પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણએ ભીમ દ્વારા જરાસંઘનો વધ કરવામાં આવ્યો. જરાસંઘનો વધ થયો ત્યારે એના દીકરાનું નામ હતું સહદેવ. અને એ સહદેવે જ્યારે બધું જ લઈ લીધું ને, ત્યારે સહદેવે ભીમને વિનંતી કરી હતી કે મહારાજ, તમે સઘળું લઈ લીધું છે, પરંતુ મારા બાપની એક નિશાની તો રાખો. અને ત્યારે ભગવાન કૃષ્ણએ ભીમને ટકોર કરી હતી કે ભીમ, એ વિનંતી કરે છે, એ દિલ એનું દુખાય છે, કામ કર, આ મુગટ એને દઈ દે, બાકી બધું લે. ભીમે કીધું કે પ્રભુ, જરાસંઘની ગદાના ઘા જે મેં ખાધા છે ને પ્રભુ, એ વહા ફાટી ગયા છે, એટલે હવે એ મુકાશે નહીં. અને એ મુગટ લઈને આવ્યા. સહદેવનું દિલ દુભાયું. એ મુગટ અંદરથી નીકાળ્યો. એ મુગટ આજ પરીક્ષિત મહારાજે ધારણ કર્યો. જુઓ, આ બધી રચના છે ને કરતા છતાં અકર્તું ભગવાન કૃષ્ણની છે. બાકી એ મુગટ પહેરે અને પરીક્ષિતજીની મતિ બગડે એવું બની શકે ખરું ભક્તો? પરંતુ જેને પ્રવેશ કરવાનો હતો કલિયુગને, એનો માર્ગ ભગવાન દ્વારા જ સુનિશ્ચિત કરેલો. અને આજ પરીક્ષિત મહારાજ મૃગચર્ય કરવા માટે મુગટ લઈને જાય. બધી જગ્યાએ ફરે. એમને તૃષા લાગી, તરસ લાગતા એક શમિક ઋષિનો આશ્રમ આવે. શમિક ઋષિના દ્વારે આવી અને 12 ઘોડા ઉપર બેસી કહે છે, મને જળ પીવડાવો, મને પાણી આપો, મને તરસ લાગી છે. કોણ છે અંદર? હાકલ મારી, કોઈ આવ્યું નહીં. પરીક્ષિત મહારાજ ઘોડા ઉપર, અશ્વ ઉપરથી નીચે ઉતરી અને અંદરના માર્ગે જાય. રસ્તાના માર્ગે એક મૃત સર્પ પડેલો. એ મૃત સર્પને લઈ શમિક ઋષિના ગળામાં મૂકી અને ત્યાંથી સીધા પરીક્ષિત મહારાજ રાજ દરબારની અંદર આવ્યા. બીજી બાજુ કેવો બનાવ બન્યો? જે શમિક ઋષિના દ્વારે જે બ્રહ્મ ઋષિઓ, નાના નાના બાળકો જે હતા, એમને જઈ શ્રીંગી ઋષિને સમાચાર આપી દીધા. અને શ્રીંગી ઋષિને કહી દીધું કે આપના પિતાજીના ગળાની અંદર સર્પ નાખી દીધો છે આપણા રાજાએ. જો ભક્તો, કોઈને વાત કરો ને તો અધૂરી આધી વાત ન કરતા. એ કદાચ ઝઘડાના પરિણામ બની શકે છે. કેમ કે નજરે જોયેલું પણ કદાચ ખોટું હોય છે, કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે છે. તો ક્યારેય છે ને ભક્તો, અડધી અધૂરી વાતને છે ને ક્યાંય ફેલાવતા નહીં. અધૂરી વાત જે જાણો છો એને ક્યાંય તમે કરતા નહીં. કેમ કે અહીંયા અધૂરી વાત એ હતી, એમને જે બ્રહ્મર્ષિના જે બાળકો હતા એમને શ્રીંગી ઋષિને કીધું કે આજે છે ને ભગવાન આ પરીક્ષિત મહારાજે તમારા પિતાજીના ગળાની અંદર સર્પ નાખી દીધો છે. પરંતુ એટલું નહોતા બોલ્યા કે એ સર્પ મૃત હતો. કદાચ જો મૃત સર્પનું કીધું હોત ને તો શ્રીંગી ઋષિ આજે જે બનાવ ઘટના ગણીને આજ શ્રીંગી આજ ગંગાના નીરની અંદર અંજલિ લઈ સૂર્યનારાયણ દેવની સાક્ષીએ કીધું કે જેને મારા બાપના ગળાની અંદર સર્પ નાખ્યો છે એનું આજથી 7મા દિવસે તક્ષક આવી અને એને કરડે. પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખ્યો સાપ, મન સમજ્યા વિના. ઋષિના ગળામાં નાખ્યો સાપ, મન સમજ્યા વિના. 7 દિવસે સર્પદંશ થાશે રે, ઋષિના લાગ્યા રે એવા સાપ, મન સમજ્યા
વિના ઋષિના લાગ્યા એવા શ્રાપ મન સમજ્યા વિના. 7 દિવસ તક્ષક આવી અને કરડશે અને એ જ સમાચાર પરીક્ષિત મહારાજને રાજ દરબારની અંદર મળી ગયા. રાજ દરબારમાં જેવા સમાચાર મળ્યા, પરીક્ષિતજી મહારાજ આવી અને સીધા ક્યાં આવ્યા? સમીક ઋષિના આશ્રમે. સમીક ઋષિના આશ્રમે આવી અને વિનંતી કરી અને ગુરુદેવને વિનંતી કરીને કહે છે, હે ગુરુદેવ, આ જ્યારે પરીક્ષિત મહારાજ પ્રવેશ્યા ને ત્યારે શમીક ઋષિ એમના દીકરા શ્રીંગીને કહેતા હતા કે બેટા અત્યારે આવો શ્રાપ કેમ આપ્યો કે જ્યાં સુધી મહારાજ પરીક્ષિત જેવા રાજા છે ને ત્યાં સુધી આપણા જોડે કળિયુગ આવી શકે નહીં, એવા રાજા છે. આવી વાત થતી હતી, એ સાંભળતા હતા. અને એ જ સમયે પરીક્ષિત મહારાજ સમીક ઋષિના ચરણોમાં વંદન કરી અને વિનંતી કરે છે કે પ્રભુ ગુરુદેવ મને ક્ષમા કરજો, આ શ્રાપ મને મળ્યો છે, પરંતુ એ શ્રાપને ઉગારવા માટે બસ તમે કઈક રાહ બતાવો. અને એ વખતે શમીક ઋષિએ કીધું કે રાજન, સાચા સંતના શરણે તું જાજે. રાજન, સાચા સંતના શરણે તું જાજે. તારા પાપ કરેલા તું ગાજે. હો તારા પાપ કરેલા તું ગાજે. હે રાજન, જઈને પડજે ઝૂકી શરણે માસક મૂકી હું પદ ત્યાગી માથે કાળની નોબત વાગી. માથે કાળની નોબત મળ્યો માનવ અવતાર, માથે સદગુરુનો હાથ જોને જાગી. માથે કાળની નોબત વાગી. માથે કાળની નોબત વાગી. આટલું કીધું. સાચા સંતના શરણે જાજે, તારા પાપ કરેલા તું ગાજે. શરણે મસ્તક મૂકી જઈને પડજે ઝૂકી હું પદ ત્યાગ માથે કાળની નોબત વાગે. આટલી વાત કરી પરીક્ષિત મહારાજે કહી દીધું, જુઓ અહીંયા આગળ પરીક્ષિતજીને કેટલા દિવસ હતા? 7 દિવસ. આ 7 દિવસનો જે શ્રાપ મળ્યો ને એ ભગવાને જે ઉદરની અંદર જે 7 દિવસ જ્ઞાન કરાવ્યું હતું, જે પ્રેમ રસ ધારા આપ્યું હતું ને, એ જેમ પ્રહલાદને ક્યાધુના ઉદરની અંદર દેવર્ષિ નારદજીએ ભણાવ્યા હતા અને એ બ્રહ્મ તત્વ જાગૃત કરવાનો જેમ સમય આવ્યો હતો ભગવાનનો, એવી જ રીતે આજ પરીક્ષિતજીનો સમય આજ ભગવાનના ભજનની અંદર લગાડવા માટે ભગવાને 7 દિવસનો શ્રાપ દેવાયો. કરતા હતા એ છે, તેમ છતાં એ ક્યારેય પોતાના ઉપર નિમિત્ત લેતા નથી. અને એ પરીક્ષિત મહારાજ કે છે, હે ગુરુદેવ તમે સાચા નથી? ત્યારે કહે છે, હા હું સાચો તો છું, પરંતુ રાજન તું રોજ સવારે ઉઠીશ ને રાજન, અને સવાર ઉઠતાની સાથે તું મારું મુખ જોઈશ એટલે તને એમ થશે કે મેં આ સંત ભગવંત આ ગુરુજીનો અપમાન કર્યું, જેને લઈને મને આ શ્રાપ મળ્યો છે. એટલે રાજન તું જા, ગંગાના કિનારે જા, જે પણ સારા સંત મળે ને ત્યાં જઈ ભગવાનનું ભજન કર. અને ત્યારે
પરીક્ષિત મહારાજ વિનંતી કરી અને ગુરુજીને કહે છે કે ગુરુદેવ પછી શું થશે? ત્યાંથી પરીક્ષિત મહારાજ આજ ફરતા 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 ગંગાના કાંઠે જાય અને એ સમયે એ જ ગંગાની ધારા વહેતી, જ્ઞાનની ધારા વહેતી, ધીરે ધીરે કલ્લોલ કરતી વહેતી ધારાના કિનારે કિનારે દિવ્ય ધામ સુખદેવજી જ્યાં વટવૃક્ષની નીચે બિરાજમાન હતા અને એ જ સમયે પરીક્ષિત મહારાજ સુખદેવજીના ચરણોની અંદર વિનંતી કરી અને સુખદેવજીને વિનંતી કરીને કહે છે, ગુરુજી, પરીક્ષિતજી વિનંતી કોને કરે છે? એમના ગુરુજીને વિનંતી કરે અને એટલું કહે છે હે ગુરુદેવ, તમે જ છો, કેમ કે હવે કોઈ બીજું શરણ છે નહીં. અને એ સુખદેવજીનું અને પરીક્ષિતજીનું મિલન થાય. આ બાજુ સુંદર મજાની કથાનું રસપાન થાય.